ઉપાય કરી લો, તમારા દીકરા દીકરીના લગ્ન ખૂબ જ જલ્દી થઈ જશે। મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્ન કે સગાઈ ન થતા હોય તેમજ તેમના લગ્ન સગાઈમાં બાધા વચ્ચે આવતી હોય તો મિત્રો આ વિડીયોમાં જણાવેલ ઉપાય જો તમે વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપાથી તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। મિત્રો, જો તમને લાગે છે કે તમારા લગ્નમાં કોઈ બાધા આવે છે તેમજ તમારો પગ જો એવી જગ્યાએ પડી ગયો હોય કે જેના લીધે તમારા લગ્નમાં બાધા આવે છે તો મિત્રો તમે આ વિડીયોને આખો જોજો, કારણ કે મિત્રો જો તમે આ વિડીયોને આખો જોશો તો તમને લગ્નને લઈને કોઈ પણ મુશ્કેલી હશે તો તમારા લગ્ન નહીં થતા હોય અથવા તો જુઓ તમે છોકરો અથવા છોકરી જોઈ હોય પણ તેમાં તમારો મનમેળ ન બેસતો હોય અથવા તો કોઈ પણ કારણોસર તમારા લગ્નમાં અથવા તો સગાઈ અટકી જતી હોય તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી, કારણ કે જો તમે આ વિડીયોને આખો જોશો તો આમાંથી તમારી બધી જ સમસ્યાનું સમાધાન થશે, આ વિડીયોમાં તમને મળી રહેશે। તો મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી। જો તમે આ વિડીયો અધૂરો છોડી દેશો તો તમને પૂરેપૂરી જાણકારી નહીં મળે અને તમને નુકસાન પણ થઈ શકે છે અને તમારી મુશ્કેલી ક્યારેય પણ જશે નહીં। અને મિત્રો આ વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું એ ઉપાય તે તમે ધ્યાનથી સમજી લેજો જેથી કરીને તમારો બેડો પાર થઈ જશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। આજે હું તમને તે વસ્તુઓ જણાવીશ કે જો તમારા લગ્ન કે સગાઈ ન થતી હોય તો તમે જો આ વસ્તુ કરી લેશો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરશે। મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે મારી ઉંમર હવે વધી રહી છે પણ હજી મારા લગ્ન થતા નથી। ઘણા લોકો એવું વિચારે છે કે મારા તો 30 વર્ષ ઉપર થઈ ગયા છે પણ તેમ છતાં મને મારા લગ્નની ચિંતા છે। તો મિત્રો હવે તમારી કોઈ લગ્ન બાબતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને આ વિડીયોમાં બધી જ એવી જાણકારી મળશે કે જેથી કરીને તમારા લગ્ન તરત જ થઈ જશે। તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેના ઘરે માગા તો આવતા હોય છે પણ તેની સાથે તમારો સંબંધ ન બેસતો હોય। ઘણીવાર તો એવું પણ થઈ શકે છે કે સામેવાળા હા કહી દે પણ તે થોડા દિવસ પછી તે ના પાડી દે છે, એટલે કે તમારી સગાઈ તૂટી જતી હોય છે। તો કોઈ એવો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કે જે ઉપાય કરીને તમારા અટકી ગયેલા લગ્ન થઈ શકે, એ જલ્દી થઈ શકે। તે માટે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે આ વસ્તુને માનતા હોય છે અથવા તો ન પણ માનતા હોય। ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી જૂની પુરાણી વિધિ હોય છે, તે બધું અંધશ્રદ્ધા છે, પણ મિત્રો આ વસ્તુ છે બધા જ લોકો માનતા ન હોય પણ જે લોકો માનતા નથી એ લોકો બહુ હેરાન થતા હોય છે। તો મિત્રો હું તમને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ કે મિત્રો આ ધરતી ઉપર જે સાચું હોય તો તેની સાથે ખોટું પણ હોય જ શકે છે, એટલે કે સાચું હોય તે જરૂરી નથી। જો આ ખરાબ હોય તો તેની સાથે સારું પણ હોઈ શકે છે। મિત્રો આ દુનિયામાં ઘણા બધા ખરાબ લોકો પણ હોય છે પણ તેની સામે આટલા જ સારા લોકો પણ હોઈ શકે છે। આથી મિત્રો આ ધરતી ઉપર કોઈ પણ વસ્તુ છે એ અશક્ય નથી અને આ ધરતી ઉપર જે મેલી શક્તિ હોય છે તે બધી નકારાત્મક ઉર્જા હોય છે અને આ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં કોણ કોણ આવી શકે છે તો મિત્રો જેની જન્મકુંડળીમાં રાહુ અને કેતુની મહાદશા ચાલતી હોય અથવા તો તેની અંતદશા ચાલતી હોય અથવા તો રાહુ કેતુનો બધો જ પ્રભાવ એક જન્મકુંડળીમાં બનેલો હોય તો મિત્રો આવા લોકો છે એ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં જલ્દી આવી જાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિવાહ સંસ્કારની પ્રક્રિયામાં સૌથી પહેલાં કુંડળી મેળવવામાં આવે છે। એવી માન્યતા છે કે કુંડળી મેળવીને લગ્ન કરવાથી લગ્ન જીવનની ગેરંટી રહે છે અને જો કુંડળી મેળવ્યા વગર જ વિવાહ કરવામાં આવે છે તો તેમનું લગ્ન જીવન ખુશહાલ રહેતું નથી। પતિ અને પત્ની વચ્ચે નાના મોટા વિવાદ થવા લાગે છે। શાસ્ત્ર અનુસાર કુંડળી મેળવવાનું મુખ્ય કારણ ગ્રહોનું પરસ્પર મિલન કરાવવાનું હોય છે। જ્યારે ગ્રહો પરસ્પર મળતા નથી તો જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે, એટલે કે મિત્રો લગ્ન થવામાં અડચણો આવે છે। અર્થાત જો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો કોઈ પણ લોકોની ખરાબ નજર છે તો તમારી ઉપર લાગી શકે છે,
એટલે કે જો તમે 4 રસ્તા ઉપર જાઓ છો તો ત્યાં તમારો પગ કોઈ એવી વસ્તુઓ પર પડી જાય તો પણ તમને આ બધી વસ્તુઓમાં બાધા આવી શકે છે. તેથી લગ્નની બાબતમાં પણ બાધા આવી શકે છે. તો આ વસ્તુઓનું સમાધાન કઈ રીતે કરવું જેથી કરીને લગ્નમાં બાધા ન આવે? તો મિત્રો, આના વિશે હું તમને એક ઉપાય જણાવવા જઈ રહી છું. તો મિત્રો, ઉપાય જણાવું તે પહેલાં હું તમને એક વિનંતી કરું છું. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો દરરોજ મળતા રહે. તો મિત્રો, હવે આ ઉપાયને તમે ધ્યાનથી સાંભળજો તો જેથી કરીને તમને આ ઉપાય સરખો સમજાય. તો મિત્રો, સૌથી પહેલાં તમે એ જાણી લો કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે. તો મિત્રો, આ ઉપાય છે એ તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો છો. અને શનિવારના દિવસે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે? તો મિત્રો, તમે શનિવારના દિવસે આથમતા લગભગ 8 વાગ્યા સુધીમાં તમે આ ઉપાય કરી શકો છો. એટલે કે મિત્રો, તમે રાતના 12 વાગ્યા પહેલાં તમે આ ઉપાય કરી શકો છો. એટલે કે મિત્રો, તમે આ વસ્તુ શનિવારના દિવસે રાતે 8 થી 12 વાગ્યા સુધીના વચ્ચેના ગાળામાં તમે આ ઉપાયને કરી શકો છો. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ જોઈએ છે અને કઈ કઈ જાણકારીઓ જોશે. તમારે એક તાળું લેવું પડશે. એટલે કે જો મિત્રો તમારા ઘરમાં જૂનું કોઈ પણ તાળું છે તો એ પણ ચાલી જશે. આ ઉપાય છે એ તાળાની સાથે જ કરવામાં આવે છે. મિત્રો, આમાં એવું પણ નથી કે તમે બજારમાંથી નવું તાળું ખરીદીને લાવો અને એની સાથે તમે પ્રયોગ કરો, પણ એમાં એવું કંઈ જ નથી. તો તમારે ઘરે જૂનું તાળું હોય તો તેમાંથી પણ તમે આ ઉપાયને આરામથી કરી શકો છો. તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે આપણે એ જાણીએ કે આ ઉપાય એને કઈ રીતે કરવાનો છે. તો મિત્રો, તમારે સૌથી પહેલાં એક જૂનું તાળું અને ચાવી લેવાની છે. અને આ તાળું ખોલીને તે તાળાની ચાવીને કંઈક એવી જગ્યાએ ફેંકી દો કે જેને તમે પણ શોધી ન શકો. મિત્રો, એટલે કે આ તાળાની ચાવી તમે એ જગ્યાએ ઉપર નાખી દો કે જેને તમે પણ બીજી વખત ન શોધી શકો. એટલે કે મિત્રો, આ ચાવીને તમે કોઈ મોટા કૂવામાં કે નદીમાં પણ નાખી શકો છો કે જેથી કરીને તમે આ ચાવી મળી ન શકે. તાળું છે એ તમારે ખોલીને રાખવાનું છે. અને મિત્રો, જે જગ્યા ઉપર તમે ચાવી નાખો છો તો ત્યાં તમારે લવિંગને મૂકી દેવાનું છે. એટલે કે મિત્રો, જે લવિંગનો ફૂલવાળો હિસ્સો હોય છે એ હિસ્સાને તમારે તાળાની વચ્ચોવચ્ચ રાખવાનો છે. અને મિત્રો, આ બધી જ વસ્તુઓ કર્યા પછી આ તાળાને તમારે પોતાના માથા ઉપરથી 7 વાર ઉતારી લેવાનું છે. જો આ ઉપાય છે એ તમારા ઘરનું કોઈ પણ સભ્ય કરે છે તો તેને પણ 7 વાર તમારા માથા ઉપરથી ઉતારી લેવાનું છે. માથા ઉપરથી 7 વાર ઉતાર્યા પછી આ તાળાને કોઈ પણ 4 રસ્તા ઉપર રસ્તાની વચ્ચે મૂકી દેવાનું છે. અને મિત્રો, આ 4 રસ્તા ઉપર તાળું મૂક્યા પછી તમારે 10 પગલાં એમ પાછળ ચાલી જવાનું છે. પછી તમારો ડાબો હાથ હોય છે એ બાજુ તમારે વળી જવાનું છે. અને પછી તમારે સીધું ઘરે આવી જવાનું છે. તમારે એમ જ ઘરે આવી જવાનું છે. જ્યારે તમે ઘરે આવો છો તો તમારે પોતાના હાથ ધોઈ લેવાના છે. પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. જ્યારે પણ આ તાળું તમે 7 વાર માથા ઉપરથી ઉતારીને જ્યારે તમે 4 રસ્તા ઉપર મૂકવા જાઓ છો તો કોઈ પણ ઘરનો સભ્ય છે એ દરવાજા ઉપર પાણીનો લોટો લઈને ઊભો રહેશે. અને જ્યારે તમે 4 રસ્તા ઉપર આ તાળાને મૂકીને આવો છો પછી આ જે લોટો લઈને જે સભ્ય ઊભો છે એ તમારો હાથ ધોવડાવી દેશે. તો આ રીતે હાથ ધોયા પછી જ તમે તમારા ઘરની અંદર પ્રવેશ કરી શકશો. તો આ ઉપાય કર્યા બાદ તમારે હવે બીજું કોઈ પણ માણસ ન હોય તો તમારે શું કરવું જોઈએ? ઘણીવાર મિત્રો એવું થઈ શકે છે કે બાળકો બહાર રહેતા હોય છે અને એ પોતાના પરિવાર સાથે રહેતા નથી હોતા, તો તે ખુદ પોતાના માટે પણ આ ઉપાય કરવા ઈચ્છે છે. તો મિત્રો, તમારે એકલા હોવ ત્યારે શું કરવાનું છે? તો મિત્રો, તમારે પોતાના માથેથી 7 વાર તાળું ઉતારીને પછી 4 રસ્તા ઉપર જ્યારે તમે મૂકવા જાઓ છો તો એ જ સમયે તમારે પાણીનો લોટો સાથે રાખીને જવાનું છે. અને ત્યારબાદ તમારો જે મુખ્ય દ્વાર છે ત્યાં તમે રાખી શકો છો. અને જ્યારે તમે પાછા આવો છો તો તમે એનાથી હાથ ધોઈ શકો છો. તો મિત્રો, આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે.
પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ તાળું છે એ પોતાના માથેથી 7 વાર ઉતારો છો, પણ તમે જ્યાં સુધી તેને 4 રસ્તા પર મૂકીને ન આવો ત્યાં સુધી તમારે વચ્ચે કોઈની સાથે કાંઈ પણ નથી બોલવાનું. કે જેવી રીતે તમે માથા ઉપરથી 7 વાર તાળું ઉતારેલું હોય તો એ સમયમાં તમે કોઈ પણ વ્યક્તિ સાથે બોલશો નહીં, એટલે કે મૌન ધારણ કરી લેવાનું છે અને સીધું જ 4 રસ્તા ઉપર જતું રહેવાનું છે. 4 રસ્તા ઉપર મૂકીને પછી તમે વાત કરી શકો છો, પણ એના પહેલાં તમે વાત કરી શકતા નથી. જો તમે કોઈ સાથે વાત કરવા માગતા હો તો પણ તમારે ઈશારામાં વાત કરવાની છે અને આ ઉપાય છે એ તમારે સાવ ગુપ્તમાં જ રાખવાનો છે. આ ઉપાય કરીને તમે ખાલી ઘરના સભ્યોને જણાવી શકો છો, પણ બહારના કોઈ પણ વ્યક્તિને તમે જણાવી શકતા નથી. જ્યારે તમારા લગ્ન થઈ જાય પછી જ તમારે આ બીજા વ્યક્તિઓને ઉપાય કહેવાનો છે. આ ઉપાય કરવાથી મારા પણ લગ્ન થઈ ગયા છે અને મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ છે. પણ મિત્રો, આના પહેલાં આ ઉપાય તમારે કોઈને પણ જણાવવાનો નથી, કારણ કે મિત્રો આ ઉપાય છે એ ગુપ્ત છે અને જો આ ઉપાયને એમ જ બધાથી છુપાવી રાખશો તો જ આનું ફળ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આ ઉપાયમાં અમે તમને બધી જ જાણકારી આપી છે. જો તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. આથી મિત્રો, જો આ ઉપાય તમે કરી લેશો તો તમને આનું ફળ અવશ્ય મળી જશે. જો તમે લગ્ન સંબંધી હેરાન થતા હો તો તમે અવશ્ય આ ઉપાય કરી લેશો કે જેથી કરીને તમારા લગ્ન થઈ શકે. તો આ ઉપાય સિવાય તમે બીજા પણ ઘણા એવા ઉપાય છે કે તમે આસાનીથી કરી શકો છો. જો મિત્રો તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના 8 નિયમોને અજમાવવા જોઈએ. આ નિયમોને અપનાવવાથી તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે. તો ચાલો મિત્રો, જાણીએ આ 8 નિયમ કયા કયા છે. વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક કે યુવતીઓએ કાળા રંગના કપડાં ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ 3 ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નમાં બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા તો પારંપરિક લગ્ન, બંને સ્થિતિઓમાં આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. આથી તમારે કાળો રંગ શરીર ઉપર બહુ ના રાખવો જોઈએ, નકર તમારા લગ્નમાં બાધા આવી શકે છે. લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદર તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ શકે છે. જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તેમજ કુંવારા યુવક યુવતીઓએ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ શેરિંગમાં રહેતા હોય, એટલે કે ભાડના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હો તો તમારે લગ્નમાં આવતા વિઘ્નો દૂર કરવા માટે, મનગમતું જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ. તેમજ પ્રેમ પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે. ત્યારબાદ જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી રહેલા કાંટા દૂર કરી દેવા જોઈએ. ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય. આવા લોકો ગુલાબની જગ્યાએ લીલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે ભેટમાં આપી શકે છે અથવા તેનાથી પોતાના બેડરૂમમાં સમજાવે તો તેના લગ્નમાં બાધા નથી આવતી. આથી ઉપાયને અવશ્ય કરજો. તેમજ મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપરિણિત યુવક યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતાં વધુ બારણા હોય. તેમજ લગ્ન કરવાના ઈચ્છુક યુવક યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણની તરફ રાખવું જોઈએ. તેમજ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલનું પેઇન્ટિંગ લગાવવું જોઈએ. એની સાથે જ મિત્રો, વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી લાઇટ, યલો, સફેદ અને ઘાટા રંગ કરાવવા જોઈએ.
મિત્રો, આજે ઘણા યુવક યુવતીઓ લગ્ન યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો પણ ઘણી સમસ્યાઓ અને ચિંતા હળવી થઈ જાય છે, પરંતુ દરેક યુવક યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી. ઘણા કિસ્સામાં તો લગ્ન મોટા ભાગે માગ જ નથી આવતા, તો કેટલાક યુવક યુવતીઓ સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે. એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને પણ કારણભૂત તરીકે માનવામાં આવે છે. તેમજ જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે તો કોઈને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય, અથવા વધારે ઉંમર થવા છતાં યુવક યુવતીને કોઈ કારણોસર લગ્ન ન થઈ રહ્યા હોય, ત્યારે માતા પિતા ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાને બદલે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલી ઝડપથી લગ્ન કરવાના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો મિત્રો વિશ્વાસ રાખજો કે થોડા જ સમયમાં તમારા ઘરે ઢોલ નગારા વાગશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્ન ગીતો ગવાશે. શીઘ્ર વિવાહ માટે જ્યોતિષશાસ્ત્રમાં મંત્ર જાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધા દૂર થઈ છે. તેમજ જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચડાવવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની સાથે રાખવો. તેનાથી વિવાહ જલ્દી નક્કી થાય તેવું માનવામાં આવે છે. તેમજ સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ. તેમજ મિત્રો, તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધાઓ પણ સમાપ્ત થઈ જાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. તેની સાથે જ દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચડાવો. તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલ્દી નક્કી થઈ જશે. તેમજ મિત્રો, શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવડાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. અને એક જ બાજુએ શેકેલી 8 ગળી રોટલી કૂતરાને ખવડાવી કે જેથી તમારા લગ્ન જલ્દી થઈ શકે. તેમજ શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની મધ્યમાં આંગળીમાં પહેરવો જોઈએ કે જેથી તમને જલ્દી જ કોઈનું માગવું આવશે. તો મિત્રો, જો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાયોને કરી લીધા હોય તો તમારા લગ્ન જરૂર થઈ જશે અને તમારા બધાની મનોકામના પૂરી થઈ જશે. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.